ગધેડો અને શિયાળ બંને સારા મિત્રો હતા. એ બંને દરરોજ ફરવા જતા. મિત્ર, મારી એક ઈચ્છા છે કે હું શિકાર પર જાઉં. એમાં શું થયું? ચાલ હમણાં ચાલીએ અને એક મોટા જાનવરનો શિકાર કરીએ. જંગલમાં બહુ દૂર સુધી ચાલવા પછી પણ કોઈ પ્રાણી દેખાયું નહીં. મિત્ર, હું થાકી ગયો છું. મારાથી વધારે નહીં ચલાય. નજીકમાં કોઈ પ્રાણી હોય તો શોધી આવ. હું અહીં જ બેઠો છું. હું અહીં આરામ કરું છું. શિયાળને ખતરાની ગંધ આવી ગઈ. કંઈ પણ જોયા વગર શિયાળ સિંહની તરફ ચાલવા લાગ્યો. રાજાજી, આજે તમે ઘણા ભૂખ્યા લાગો છો. આટલા નાના શરીરવાળા મને ખાઈને તમે પોતાની ભૂખ કેવી રીતે મિટાવી શકશો? એટલા માટે હું તમને એક મોટું જાનવર આપવા ઈચ્છું છું. શું તમને એક મોટું જાનવર જોવું ગમશે? બોલો રાજાજી. શું કીધું? મોટું પ્રાણી ક્યાં છે? અહીં રસ્તામાં જ મેં એક મોટો ગધેડો જોયો. હું એને મારી જાળમાં ફસાવીશ. એ માટે તમારે મને જવાની અનુમતિ આપવી પડશે. શું હું તરત જઈ શકું? ઠીક છે, તું જઈ શકે છે. હાશ, બચી ગયો. હવે કંઈ પણ કરીને ગધેડાને ફસાવીને સિંહની સામે લાવવો જ પડશે. શિયાળ ભાગીને પેલા ગધેડા પાસે પહોંચ્યું. દોસ્ત, કોઈ પ્રાણી મળ્યો? મને એક મોટો શિકાર મળ્યો છે. એ એક સિંહ છે. ઉંમરમાં ઘરડો છે. એને પકડવા માટે મને તારી મદદ જોશે. એવું છે? તને મારી શું મદદ જોઈએ છે? તું ઝાડમાં ફસાયો છે એ રીતે પડ્યો રહેજે. ત્યારે એ ધીમે ધીમે તારી પાસે આવશે. ત્યારે હું એને ધીમેથી પાછળથી પકડી લઈશ. આટલું બોલીને શિયાળ ગધેડાને એક શિકારની ઝાડ સુધી પહોંચાડી દે છે. લોમડીની વાતોમાં આવીને ગધેડો ઝાડની અંદર બેસી ગયો. અચ્છા, હું હમણાં આવ્યો. શિયાળ ભાગીને સિંહની પાસે પહોંચ્યો. રાજા, મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરીને એને ફસાવી દીધો છે. તમે આવીને પોતાનો શિકાર કરો. સિંહ શિયાળ સાથે ચાલવા લાગ્યો. અરે, તો ગધેડો છે જે ઝાડમાં ફસાયેલો છે. લોમડી મને સાચું બોલ્યો છે. ચાલો નજીક જઈને જોઉં છું. હે ભગવાન! એ વખત વાઘના દિમાગમાં એક વિચાર આવ્યો કે ગધેડો જાલમાં ફસાયેલો છે અને હોશમાં પણ નથી, એટલે ભાગી નહીં શકે. એટલે ગધેડાને કાલે ખાઈશ. આજે શિયાળને ખાઈ લઉં. આને ખાવા માટે કંઈ તરકીબ શોધવી પડશે. પોતાની જાતને બચાવવા માટે પોતાના મિત્રને ફસાવવા વાળો આ શિયાળ બહુ ચાલાક છે. તમે શું વિચારી રહ્યા છો? હું વિચારી રહ્યો હતો કે હું તને મારો મંત્રી બનાવી લઉં. શું કહે છે? વાઘનો મંત્રી બનવાનો મોકો છે. વાઘનો મંત્રી બનવાનો વિચારના લીધે શિયાળ વાઘ પાસે ચાલવા લાગ્યો. જોઈ લીધું મિત્રો, છેતરનારને શું સજા મળે છે?